નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટા ઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવાએ નવનિર્વાચિત સાંસદ બન્યા પછી પ્રથમ વખત જિલ્લા સંકલન સમિતિની મીટિંગમાં હાજરી આપી હતી. છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ હવે ફરી એકવાર વિકાસ કાર્યોને વેગ મળવાનો છે, ત્યારે એવા સમયમાં મળેલી આ સંકલન સમિતિની બેઠક એ ખૂબ મહત્વપૂર્ણ પુરવાર થવાની છે. લોકસભાના સાંસદ જસુ રાઠવા દ્વારા પણ આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જસુ રાઠવાએ નેશન પ્લસ ન્યૂઝને જણાવ્યું હતું કે તેઓ પ્રજાની સેવા માટે તત્પર છે અને છોટાઉદેપુરના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર નિશ્ચિતપણે મદદ કરશે એવી પણ આશાવાદ એમણે વ્યક્ત કર્યો હતો. આજે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન કચેરી ખાતે આ વિસ્તારના લોકસભાના સભ્ય તરીકે લોકોએ જ્યારે મારા ઉપર વિશ્વાસ મૂકીને પ્રતિનિધિત્વ આપ્યું છે, ત્યારે લોકસભાના સભ્ય તરીકે હું પ્રથમ વખત જિલ્લા સંકલન બેઠકમાં ઉપસ્થિત રહ્યો અને આ બેઠકની અંદર માન્ય કલેક્ટરશ્રી અને માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માન્ય ધારાસભ્યશ્રીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારના વિકાસ માટે થઈને અનેકવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી અને આ વિસ્તારને વેગવંતું બનાવવા, વિકાસને વેગવંતું બનાવવા માટે અમે સૌ સાથે મળીને આ વિસ્તારના વિકાસના કાર્યો માટે કટિબદ્ધ છે અને હું પ્રજાનો સેવક છું અને પ્રજાની સેવા માટે તત્પર છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.